કોઈ તીર્થ એવું નથી જે તીર્થમાં ભગવાન શંકરજી નથી બિરાજતા. અને તીર્થને તીર્થ ત્યારે જ કહેવાય છે જ્યારે જ્યાં ભગવાન મહાદેવજીનું સ્થાન. જો ભગવાન શંકરજીનું સ્થાન ત્યાં ન હોય તો તેને તીર્થ નથી કહેવાતો. પુરાણને ધર્મ પુરાણ ત્યારે જ કહેવાય છે જ્યારે પુરાણની અંદર ભગવાન શંકરજીનો મહિમા ગાવામાં આવ્યો છે. શાસ્ત્રને ધર્મશાસ્ત્ર ત્યારે જ કહેવાય છે શાસ્ત્રમાં ભગવાન શંકરજીનો મહિમા ગાવામાં આવ્યો છે. તેથી આપણા દરેક પુરાણોમાં, દરેક ધર્મશાસ્ત્રોમાં ભગવાન શંકરજીનો મહિમા છે. રામચરિત માનસની રચના થઈ પણ તેની અંદર ભરપૂર ભગવાન શંકરજીનો મહિમા ગાવામાં આવ્યો છે. તીર્થ પણ ભગવાન શિવ વગર એ તીર્થ નથી, અને ધર્મ પુરાણ પણ ભગવાન શિવ વગર એ ધર્મ પુરાણ નથી. ધર્મશાસ્ત્ર પણ શિવ વગર એ ધર્મશાસ્ત્ર નથી. તેવી રીતે જેના જીવનમાં શિવ નથી તેનું જીવન એ જીવન પણ નથી. તેથી શિવ આપણા જીવનનું મૂળ છે. શિવ આપણા સૌના જીવનનો આધાર છે. તેથી બ્રહ્માજી નારદને કહે છે અન્યત્ર વા સ્થલે યાની પ્રસિદ્ધાની. કોઈ શિવલિંગ પ્રસિદ્ધ છે, કોઈ શિવલિંગ એટલા પ્રસિદ્ધ નથી. લેકિન સમગ્ર પૃથ્વી પર ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપો છે. સ્વયં બ્રહ્માજી બ્રહ્મલોકમાં કહે છે, સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે ધર્મક્ષેત્રે મહાક્ષેત્ર ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાન. જ ગંગા યમુના સરસ્વતી સુંદર બિરાજમાન છે. કુંભ નહીં જ્યાં મહાકુંભ. વિશ્વની અંદર વધારેમાં વધારે મોટામાં મોટો કોઈ મેળો હોય, આધ્યાત્મિક કોઈ મેળો હોય ને સાધુ સંતોથી સુંદર કંડારેલો, શણગારેલો અને રચાયેલો જો કોઈ મેળો હોય તો આપણો મહાકુંભ છે. અનેક ભાઈઓ બહેનો મહાકુંભની અંદર ગયા. તો પ્રયાગ તીર્થની અંદર સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણ ગ્રંથમાં ભગવાન મહાદેવના માટે અસંખ્ય વિધિ વિધાન, પૂજા અર્ચન, દર્શનનો મહિમા ગાયો છે. તો સ્વયં બ્રહ્માજી બોલે પૃથ્વીયામ પૃથ્વી ઉપર આટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અકલ્પનીય, અગણિત. ભારત દેશ માટે તો ગૌરવ કરી કે ભારત દેશનું કોઈ ગામ એવું નથી જે ગામમાં ભગવાન શિવજીનું સ્થાન નથી. નગરે નગરે એક નાનકડું સરખું ગામ હોય તો પણ ભગવાન મહાદેવજીનું સુંદરતા શિવાલય હોય છે. દરેક તીર્થોમાં ભગવાન શિવ બિરાજે છે. આપણે હરિદ્વાર જઈએ, ગંગા સ્નાન કરીને આવતા રહીએ, પણ હરિદ્વારમાં અગણિત ભગવાન મહાદેવના પ્રાચીન શિવ સ્થાનો છે. નીલેશ્વર, બિલેશ્વર, તિલભાંડેશ્વર, પશુપતિનાથેશ્વર, એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ હરિદ્વારમાં બિરાજે છે. પણ આપણે સૌ ગંગા સ્નાનની પ્રધાનતા એટલે ગંગા સ્નાન કરીને આવતા રહીએ. ભારતની કોઈ સરિતા એવી નથી જે સરિતાના તટ ઉપર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો નથી. દરેક નદીના કિનારે ભગવાન શંકરજી બિરાજે છે. સાગર કિનારે, ગુફાઓની અંદર, પહાડોની અંદર, પહાડોની કંદરાઓની અંદર, ઘનઘોર જંગલની અંદર દરેક સ્થાને ભગવાન શિવ બિરાજે છે. કોઈ પણ તીર્થ હોય એ તીર્થમાં ભગવાન શિવજીની પ્રધાનતા હોય છે. તેથી બ્રહ્મા નારદને કહે છે નારદ દરેક તીર્થોમાં ભગવાન શિવ છે. તીર્થે તીર્થે શુભાની અન્યત્ર વા સ્થલે યાની પ્રસિદ્ધાની સ્થિતાની વે પ્રસિદ્ધાની સ્થિતાની વે. બ્રહ્મા કહે છે સર્વેશામ શિવલિંગાનામ મુને. દરેક સ્થાન પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ. કેટલા લિંગ સ્વરૂપો ધરતી પર છે સંખ્યા ન વિદ્યતે. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. પૂરું જગતે ભગવાન મહાદેવજીનું લિંગ સ્વરૂપ છે. કેટલા શિવલિંગો ક્યાં સ્થાને તેનું વર્ણન શિવ મહાપુરાણ અંતર્ગત વિસ્તૃત કર્યું છે. અન્ય ગ્રંથોની અંદર પણ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનો અદ્ભુત અને અલૌકિક મહિમા છે. પહેલે દિવસે પણ કહ્યું હતું કે જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા. પણ 100 કરોડ જ્યોતિર્લિંગોમાંથી મુખ્યાની પ્રધાન એ 12 જ્યોતિર્લિંગ છે. આપણે ભલે 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરી શકીએ, કોઈ વાંધો નથી. થઈ શકે તો તમે ભાગ્યવાન છો, પણ ન થઈ શકે તો કમસે કમ 12 જ્યોતિર્લિંગને રોજ યાદ કરો.
મહાદેવના ભક્તોને 12 જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ હોય છે. આપણા બાળકોને પણ 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ કરાવે. આપણા ગામની અંદર કયું શિવાલય છે ને આપણા ગામના શિવાલયના ભગવાન મહાદેવનું કયું નામ છે? સર્વેશ્વર, સોમેશ્વર, નીલકંઠેશ્વર હોય, ભાંડેશ્વર હોય, સ્તંભેશ્વર હોય, અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોના અલગ અલગ નામ હોય છે. આપણા બાળકોને પણ આપણે ભગવાન મહાદેવ તરફ પ્રેરિત કરીએ. ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપુરાણ અંતર્ગત દેવતાઓને કહ્યું કે દેવતાઓ, તમે કયા માતા પિતાને પરોપકારી માતા પિતા માનો છો? ત્યારે ભગવાન વિષ્ણુજીએ કહ્યું, સાંભળો દેવતાઓ, જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિથી પ્રેરિત કરે છે એ જ માતા પિતા પરોપકારી માતા પિતા છે. જે મા બાપ પોતાના બાળકોને મહાદેવ પ્રત્યે પ્રેરિત નથી કરતા, મહાદેવની ભક્તિ નથી આપતા, એ માતા પિતા પરોપકારી નથી. કારણ કે આપણા બાળકોનું મંગલ, જમીન, જાગીર, ધન, સંપત્તિ, વૈભવ એ તો જરૂરી છે, આવશ્યક છે. પણ આપણા બાળકોનું મંગલ અને કલ્યાણ ત્યારે જ થાય છે જ્યારે આપણા બાળકોને આપણે ભગવાન મહાદેવની ભક્તિ આપણે પ્રેરિત કરીએ. શંકર ભગવાનની ભક્તિ જ્યારે આપણા બાળકોને આપીએ છીએ ત્યારે આપણા બાળકોનું મંગલ અને કલ્યાણ થાય છે. તેથી આપણા બાળકોને ભગવાન મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરીએ. અને મહાદેવના ભક્તોને 12 જ્યોતિર્લિંગના નામો તો કંઠસ્થ હોય છે. અને જેટલા ભાઈઓ બહેનો કથા સ્થળે બેઠા છે, ઉપસ્થિત છે, તે સૌને 12 જ્યોતિર્લિંગ તો કંઠસ્થ જ હોય છે. અને આપણે 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ છે. તો આપનો સુંદર ધ્વનિ વાયુમંડળમાં થોડો મિશ્રિત થાય. કે શબ્દ બ્રહ્મ છે, શબ્દ અમરત્વને પ્રાપ્ત થાય છે. શબ્દ નાશ નથી પામતો, શબ્દોની ગતિ વધે છે. તેથી આપણે સાંભળી શકતા નથી. તેથી આપ પણ સાથે સાથે, અને જ્યાં ભગવાનની કથા થતી હોય, જ્યાં તપસ્થલી હોય, કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ મંત્ર એકવાર બોલવામાં આવે, એકમ વા કોટી ગુણિતમ, એકવાર બોલવો એટલે 1 કરોડ વાર બોલવાનું ફલ પ્રાપ્ત થાય છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ થાય, સાથે બોલવાનો પ્રયાસ કરજો. અને જો ન કંઠસ્થ હોય તો ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. આપણે ગુજરાતી છીએ, ઓઠ ફફડાવાના. બાજુવાળાને થાય કે આવડે છે, શા માટે ચોર પકડાવવો જોઈએ? આ ઘણા ભાગશાળી જીવો આમાં હશે કે જેને 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ નહીં હોય. પણ જેને કંઠસ્થ નહીં હોય આજથી મુખપાઠ કરવાનો પ્રયાસ કરશે. આ એ ભાવ છે અને આદરથી. સૌરાષ્ટ્રે આપણું સોમનાથ મહાદેવ આપણા માટે પાવર હાઉસ છે ભાઈ. વર્ષમાં એકવાર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે આંટો મારવો જોઈએ. આપણા સૌના માટે નજદીકમાં નજીક શિવલિંગ સોમનાથ મહાદેવ છે અને પ્રથમ જ્યોતિર્લિંગ છે. કેટલી ગૌરવની વાત છે. અને સૌરાષ્ટ્રમાં બિરાજે છે. આપણા ગુજરાતની શોભા, ગુજરાતનો શણગાર અને ગુજરાતની ઓળખાણ એ આપણું સોમનાથ મહાદેવ છે. સોમનાથમ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ વંદેતુમ રામેશમ નાગેશમ દારુકાવલે વારાણસ્યામ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તું કેલાસમ
कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति। જે કોઈ મનુષ્ય પ્રાતકાલે અથવા સંધ્યા સમય 12 જ્યોતિઓને યાદ કરે છે તે મનુષ્યને 7 જન્મોના પાપમાંથી છુટકારો મળે. આવું શિવ મહાપટ ગ્રંથમાં પણ વર્ણવ્યું છે અને આ સ્તોત્રની અંદર પણ સુંદર કહ્યું છે. આઈએ એક બેન્ડ માટે જય સોમનાથ એ જ્યોતિર્લિંગ. હમણાં સોમનાથમાં કથા કરવા ગયા હતા ત્યારે સોમનાથ મહાદેવને 2 પંક્તિઓ અર્પણ કરી હતી. આપનારું જ્યોતિર્લિંગ, સુમતિ આપનારું, શ્રાપમાંથી મુક્ત કરનારું શિવલિંગ છે. કામના મનોકામના પૂર્ણ કરનાર આપણું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ છે. જય સોમનાથ હે જ્યોતિર્લિંગ, જય સોમનાથ હે જ્યોતિર્લિંગ, સૌમ્ય સ્વરૂપા આનંદદાતા, સૌમ્ય સ્વરૂપા આનંદદાતા, જય સોમનાથ હે જ્યોતિર્લિંગ, જય સોમનાથ હે જ્યોતિર્લિંગ. વિશ્વના દેવતાઓ જેમનું પૂજન કર્યું છે ભગવાન રામકૃષ્ણની એ શ્રદ્ધા સ્થલી એ સોમનાથ, એ સોમેશ્વર, ગણનાથ મહાદેવ, રોટલેશ્વર મહાદેવ, ચંદ્રભૂષણ મહાદેવ, અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો પ્રભાસ તીર્થમાં છે. કૃષ્ણને બલરામે જેનો અભિષેક કર્યો એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. ચંદ્રની તપસ્તલી બ્રહ્માજીની સંકેત કરેલી એ જે સોમનાથ એ પ્રભાસ તીર્થ. પ્રથમ જ્યોતિ હો હે પરમેશ્વર, પ્રથમ જ્યોતિ હો હે પરમેશ્વર, ગિરિગુણ ગાવત હે સોમેશ્વર, ગિરિગુણ ગાવત હે સોમેશ્વર, જય સોમનાથ હે જ્યોતિર્લિંગ, જય સોમનાથ હે જ્યોતિર્લિંગ. રોગ અને શોકમાંથી મુક્ત કરનારું શિવલિંગ એ સોમેશ્વર મહાદેવ. ભલે વર્ષમાં એકવાર નહીં પણ જીવનમાં એકવાર તો સોમનાથ પહોંચવું જોઈએ. આમાં પણ ઘણા એવા ભાગ્યશાળી છે જે સોમનાથ નહીં ગયા હોય. કોઈ પણ સંજોગો એ સોમનાથ જવું જોઈએ. સોમનાથ સંસ્કૃત શાળા ચાલે, કોલેજ છે, યુનિવર્સિટી છે, સોમનાથ ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે. તેની અંદર 1 થી 12 ધોરણ ઉત્તીર્ણ જ્યારે વિદ્યાર્થીઓ થાય છે ત્યારે તેમના શિક્ષકોને જજમાન પદે બેસાડી અને વિદ્યાર્થીઓ સુંદર યજ્ઞ કરે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરનારી એ સોમનાથ યુનિવર્સિટી છે. વિના મૂલ્યે આપણા બાળકોને પ્રવેશ મળે છે અને એટલી સુંદર અદ્યતન સુવિધા સાથેની
આપણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ યુનિવર્સિટી છે. ક્યારેક સોમનાથ જાય ત્યારે તેની મુલાકાત પણ લેવી જોઈએ, જેથી કરીને કોઈને આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા તમારા બાળકોને ભણવા માટે મોકલો, અને વિના મૂલ્યે છે. રહેવાની વ્યવસ્થા છે, ભોજનની વ્યવસ્થા છે, અને આપણા ધર્મગ્રંથોની દેવલિપિ સંસ્કૃતનું ત્યાં જ્ઞાન આપવામાં આવે છે. દરેક ક્ષેત્રની અંદર ક્યારે આપ સોમનાથ જાઓ તો જરૂર તેમનો પણ મુલાકાત લેજો. અને આપણા માટે તો ગૌરવની વાત એ છે કે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ, અત્યારે જે મેં જોઈ રહ્યા યુનિવર્સિટી છે ત્યાંની સોમનાથ ટ્રસ્ટ યુનિવર્સિટી સંસ્કૃત, તેના આચાર્ય છે, સંચાલક, વ્યવસ્થાપક છે. મને ઘણા બધા પુસ્તકો ત્યાંથી ભેટમાં આપવામાં આવ્યો. મને ઘણી બધી આપણી શાળાઓ એવી છે કે ત્યાં વિના મૂલ્યે છોકરાઓને ભણવાની વ્યવસ્થા છે. અરે ભણવાની વ્યવસ્થા નહીં, વિના મૂલ્યે રહેવાની વ્યવસ્થા છે, વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા છે. પણ આપણે તો મોટી મોટી ફીસ ભરી છોકરાઓને ક્યાં ક્યાં મોકલી દઈએ છીએ. એ થોડાક સતર્ક રહીએ, થોડાક સાવધાન રહીએ આપણે. અને સોમનાથ મહાદેવ ટ્રસ્ટ માટે આપણા માટે ગૌરવ એ છે કે સોમનાથ મહાદેવના ટ્રસ્ટના ચેરમેન આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આ દેશના જે વડાપ્રધાન છે એ આપણા સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ચેરમેન છે. અને કેટલી સુંદર વ્યવસ્થા સુવિધા સાથે આપણું સોમનાથ મહાદેવ છે. તેથી આइए भाव से और आदर के साथ हृदय से याद करें. प्रथम ज्योति हो हे परमेश्वर, प्रथम ज्योति हो हे परमेश्वर, निर्गुण गावत हे सोमेश्वर, निर्गुण गावत हे सोमेश्वर, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग, सौम्य स्वरूपा आनंददाता, सौम्य स्वरूपा आनंददाता, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग. અસંખ્ય સંખ્યામાં ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે. ભલે આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરી લે, પણ આપણા માટે તો પ્રથમ જ્યોતિ જે હેડ ઓફિસ છે. મેં સોમનાથ મહાદેવની કથામાં કહ્યું હતું કે આ ભારત દેશની અંદર જેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અગણિત લિંગ સ્વરૂપો, સંખ્યા ન વિદ્યતે, એ દરેક લિંગોનો જો કોઈ હેડ ઓફિસ થઈને બેઠો હોય તો આપણો સોમનાથ મહાદેવ છે. એક તમે સોમનાથ જાઓ એટલે આ ધરતી પર જેટલા શિવલિંગો છે એ દરેક શિવલિંગનો અધિષ્ઠાતા આપણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે. અને લિંગોનો રાજા મહાબલેશ્વર છે. મહાબલ, જેનું પૂજન રાવણે વારંવાર કર્યું છે. અને લંકાથી પોતાનું વિમાન લઈને મહાબલેશ્વરની પૂજા કરવા આવે. મહાબલેશ્વર, 5 ગંગા પંચગિની, આટલું સુંદર દિવ્ય સ્થાન છે મહાબલેશ્વર. કોઈ લોકો ખોટા વિદેશમાં ફરવા જાય છે. ભારત દેશની અંદર એટલું બધું ફરવાનું છે, એટલું બધું જોવાનું છે કે જીવન પણ ઓછું પડે એટલું આપણા ભારત દેશની અંદર છે. વિદેશમાં શું છે ભાઈ? કાંઈ છે નહીં. અમે લોકો આખી પૃથ્વી પર અનેક દેશોમાં જઈએ છીએ, પણ એટલું બધું ક્યાં છે? આપણી પાસે તીર્થો છે, આપણી પાસે દિવ્યતાથી ભરેલા, ઉર્જાથી ભરેલા આપણા સ્થાનો છે. મહાબલેશ્વરનું લિંગ રાજ છે મહાબલેશ્વર.